हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी यूट्यूब चेनल में। हूँ छू पूजा पटेल, CHO रामपुर कोट। आज हूँ एक नानकड़ो टॉपिक लईने आवी छू, आयरननी गोरी एनु शुं महत्व है। तो आयरन एटले के आयरन अने फॉलिक एसिडनी एक गोरी आवे छे IFA। एमां फेरस सल्फेट होय छे, आयरन होय छे अने फॉलिक एसिड होय छे। एनु शुं महत्व छे अने कोणे आपवामां आवे छे अने शेना माटे आपवामां आवे छे। तमे जोई शको छो आयरन एटले के विप्सनी आवी गोरी आवे छे जे तमारा नजीकना जे केन्द्र छे एमां मळी रहेशे। क्यारे अने कोणे आपवामां आवे छे तो अमे आ गोरी गामनी जेटली बी प्राइमरी स्कूलो छे ए स्कूलोमां विद्यार्थीओने दर बुधवारे आपवामां आवे छे। केम आपवामां आवे छे तो किशोर अने किशोरीओ के जेमनामां लोहीनी टकावारीनुं प्रमाण ओछुं होय के जेने एनीमिया पण आपणे कही शकीए, વધારે પડતું ઓછું હોય એ લોકોને દિવસમાં 2 ગોળી અમે આપીએ છીએ। હું અહીંયા દરેક છોકરીઓ 6, 7 અને 8 ધોરણના છોકરા છોકરીઓનું હિમોગ્લોબિનનું પ્રમાણ અમે અમારા સેન્ટરમાં ચેક કરીએ છીએ। જેનું પણ હિમોગ્લોબિનનું પ્રમાણ 10 થી ઓછું આવે છે એ લોકોને આયરન અને ફોલિક એસિડની ટેબ્લેટ આપવામાં આવે છે। એના સિવાયના દરેક બાળકને બુધવારે સ્કૂલમાં આ ગોળી આપવામાં આવે છે, જેનાથી લોહીની ટકાવારી બાળકોમાં સચવાઈ રહે। એના સિવાય કે જે સ્કૂલમાં નથી જતા, ઘરે રહે છે, એ બાળકોને નજીકની આંગણવાડીમાં બોલાવીને પણ આ ટેબ્લેટ આપવામાં આવે છે। એટલે આ ટેબ્લેટનું મહત્ત્વ બહુ જ છે। તમારા બાળકને પણ તમે આ ટેબ્લેટ જરૂરથી ખવડાવશો। નજીકની આંગણવાડી કેન્દ્ર અથવા તો તમારું જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય અથવા તો આયુષ્યમાન આરોગ્ય મંદિર હોય એમાં જઈને તમે હેલ્થ વર્કર બેન જોડે, આશાબેન જોડે અથવા તો કોઈ CHO જોડે જઈને તમે આ ટેબ્લેટ માગી શકો છો અને તમારા બાળકને ખવડાવી શકો છો। થેન્ક યુ।